રાધે રાધે મિત્રો, વાસ્તુ પુરાણમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી પણ એક નવી શરૂઆત છે? ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનો આત્મા તરત જ આ સંસાર છોડીને નથી જતો। તે 24 કલાક પછી ફરી પોતાના ઘરે પાછો ફરે છે। પણ કેમ? આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું। મિત્રો, મૃત્યુ એક એવું કડવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી। ગરુડ પુરાણમાં ભગવાન શ્રી હરિ કહે છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા ભૌતિક શરીરનો ત્યાગ કરીને સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે। આ આત્મા એ જ ક્ષણે તે સ્થાનની આસપાસ ભમવા લાગે છે જ્યાં તેણે પોતાનો અંતિમ સમય વિતાવ્યો હતો। આત્માને એવો અહેસાસ જ નથી થતો કે તેણે આ સંસાર છોડી દીધો છે। તેને હજુ પણ પોતાના પ્રિયજનોનો મોહ સતાવે છે। પરિવારના સભ્યોનું દુઃખ તેને પોતાની તરફ ખેંચે છે। આત્મા ફરીથી પોતાના શરીરમાં પ્રવેશ કરવાનો વારંવાર પ્રયાસ કરે છે પણ વિફળ રહે છે। આ સમય આત્મા માટે ખૂબ જ કષ્ટદાયક હોય છે કારણ કે તેને પૃથ્વી પરના બંધનો તોડવા અઘરા લાગે છે। 24 કલાકની અંદર યમદૂતો તે આત્માને યમરાજ સમક્ષ રજૂ કરે છે। ત્યાં ચિત્રગુપ્ત આત્માના જીવનભરના પાપ પુણ્યનો કર્મોનો હિસાબ કરે છે। ગરુડ પુરાણ મુજબ કર્મોના હિસાબ પછી યમદૂતો તે આત્માને ફરીથી 24 કલાક માટે પૃથ્વી પર છોડી દે છે જેથી તે પોતાના પરિવારની અંતિમ ક્રિયાઓ પૂર્ણ થતા સુધી ત્યાં રહી શકે। આ જ કારણ છે કે મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો ફરે છે। તે પોતાના પરિવાર સાથે 10 થી 13 દિવસ સુધી રહે છે। ગરુડ પુરાણ અનુસાર આત્માને ખરી મુક્તિ અને તૃપ્તિ ત્યારે જ મળે છે જ્યારે તેના પરિવારના સભ્યો તેની 13મા દિવસની વિધિ, પિંડદાન અને ગરુડ પુરાણનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરે છે। આ વિધિઓ પછી જ આત્મા સાંસારિક મોહ તોડીને પોતાની નવી યાત્રા માટે પ્રસ્થાન કરે છે। મિત્રો, ગરુડ પુરાણ આપણને એ શીખવે છે કે આપણું જીવન માત્ર ખાવા પીવા માટે નથી પણ સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવા માટે છે। જે કોઈ પણ આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તેના મનમાંથી મૃત્યુનો ડર અને મોહ માયાનો નાશ થાય છે। તમને આ વિડિયો કેવો લાગ્યો? કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને અમને ચોક્કસ જણાવજો। અને હા, આવી જ જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે અમારી ચેનલ વાસ્તુ પુરાણને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હર હર મહાદેવ।